નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। શું નામ તમારું? વલ્લભભાઈ। વલ્લભભાઈ, હા। ગામ કયું? ગામ રાણ, જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો કલ્યાણપુર। કલ્યાણપુર, બરોબર। શું કહેશો, કેટલા વીઘામાં વાવ્યું છે જીરું? જીરું અત્યારે સર 5 વીઘાનું હોય આપણે। 5 વીઘામાં છે એમ? બરોબર। કેટલા દિવસનું થયું? અત્યારે આપણે આમ તો 3 મહિના જેવું થવા આવ્યું ટૂંકમાં। 14 તારીખનું કોરોના ભલાઈ ગયું, બરાબર? બરોબર, 3 મહિના જેવું થયું આવ્યું એમ ને? બાકી હવે આજે 11 થયા એટલે 12 ને 13 એટલે 3 મહિનામાં 2 મહિના 31 હતા એટલે 3 મહિનામાં 1 દિવસ રહ્યો આપણે। બરોબર બરોબર। કેવું છે જે જીરું તે? જીરું હવા તો બહુ સારું નથી, ભરવા સારું હતું એમાં। શું કહો છો? હવા બહુ નથી, હવા ટૂંકમાં કાર્યો આવી ગયો। કાર્યો આવી ગયો એમ? હા, કાર્યો આવી ગયો। કેટલા વિસ્તારમાં કાર્યો આવ્યો? આપણે 5 વીઘાનું હોય ને હા, એમાંથી 1.5 વીઘામાં આવી ગયો। 1.5 વીઘામાં આવી ને? કેટલું નુકસાન પડ્યું? નુકસાન એમાં 30-40%। 30-40% કાર્યાથી નુકસાન પડ્યું? કાર્યથી। બરોબર। ને સુકારો બીજા કોઈ રોગ? આ સુકારો હોય તો એ બહુ નહીં, થોડો થોડો હોય આપણે। બરોબર 10-15% જેવો। બરોબર। વધુ કાર્ય રોગ છે? હા। તમારા કાર્ય રોગમાં ના બીજા ખેડૂતોને કેવું છે? બીજા બધું સર હું તો આમાં તમે લે ને ટૂંકમાં મજૂરમાં છકડો રિક્ષા આવે ને આપણે? શું કહો છો? છકડો રિક્ષા આવે ને? હા હા હા, એમ પોતે મજૂરમાં આખું કાયમ 12 ગામ જતા હોય। બરોબર। લીંબડી, દામનગર, કાકડ, ગુરગટી બધે ઠેકાણે। બરોબર। તો ભરવાની ગણતરી જોઈએ આપણે તો અમુક ને બજેટ ટૂંકમાં ઉપાડવાને ખાલી માંડ રોજ થાય એવું હોય। કેટલું થાય એવું છે? ખાલી આ વીકે કોઈ મણ ને એમ। એવું વીઘે મણ થાય એવું છે? હા, એ ટૂંકમાં પાવામાં હાવ બેસી ગયા, મને ઉતરી ગયા સુકારો। સુકારો ના કાર્ય રોગ? હા, સુકારો ને કાર્ય। અમે તો ટૂંકમાં અહીંથી 8-10 ગામમાં બધેમાં જો ટૂંકમાં જાય મજૂર ભરીને। એટલે ખેડૂતોને મોટું નુકસાન છે એમ ને? ખેડૂતને બહુ નુકસાન। બરોબર। દર વર્ષે વાવો છો જીરું કે પહેલી વખત વાવો છો? જીરું વાવેલું આપણે 3 વીઘાનું બી ઈસબગુલ વાવેલું હા। બરોબર। એમાં હવે જોઈએ એવું નથી આમ ટૂંકમાં। નિરાશ થઈને ઉતરતા જાય, ક્યારે ઉતરતા જાય। બરોબર। ને અત્યારે કેવું વાતાવરણ છે? અત્યારે તો વાતાવરણ સારું હા। કેટલા દિવસથી ખરાબ હતું તેના કારણે કાર્યો આવ્યો? કાર્યો ટૂંકમાં 50-52 દિના થયા ને ત્યાં પાણી કાઢ્યું ને? બરોબર। તે પછી ટૂંકમાં 2-4 દી થયા એટલે અસર થઈ। એટલે આ પાણી પાયા પછી કાર્યો આવ્યો કે પેલા આવ્યો? ના, પાણી પાયા પછી। પાણી પાયા પછી કાર્ય રોગ આવી ગયો એમ ને? હા હા। વાતાવરણ ખરાબ હતું? વાતાવરણ ત્યાં થોડુંક ધુમ્મસ વાળું નતું? હા હા, ધુમ્મસ વાળું, સાચી વાત છે। એના કારણે? હા હા। બરોબર બરોબર। સારું સારું, ચલો। આમ ટૂંકમાં પરવાજીમાં રહેતું ને જીરું, હા, એ ટૂંકમાં ખેતરનું 5 વીઘાનું હતું, એમાંથી સર આપણે 48 મણ થયું। કઈ જગ્યાએ? ખેતર જે આવે ને રાણનું કહું ને, જી મારે આ જે કાર્ય આવી ગયું ને હજી કરે હા, એમાં ગઈ સાલ હતું ને એમાં 48 મણ થયું 5 વીઘામાંથી। બરોબર। પેલી સાલ 48 મણ થયું? હા। ના, આ વખતે શું લાગે છે? આજુ કરે એવું લાગે 3 મણ થઈ જાય તો સારું એમ કે। 5 મણમાંથી 3 મણ 5 વીઘામાંથી? ના, વીઘે 3 મણ। અચ્છા, વીઘે 3 મણ થાય તો સારું છે, એટલે 5 વીઘે ગણીએ તો 15 મણ થાય તો સારું છે। હા, 15 થી 20, કદાચ 15, 18, 20 થાય તો નામ એમ કે।
ના પેલી સાલ કેટલું થયું? પેલી સાલ આપણે એમાં 48 મણ થી 5 વીઘા. અચ્છા, એટલે 48 મણ થયું ને આ વખત 15 મણ થાય તો એ સારું છે. 15 મણ 20 મણ. બરોબર, એટલું બધું રોગ છે એમ ને? આ રોગ છે ને બાકી ટૂંકમાં થોડુંક વાર હવામાન બરાબર નતું તો આવ્યા હતા એટલે ઉઈગું ઓછું હતું. બરોબર બરોબર. અને આમ તો થોડી માટી ફરવાનું રહી ગયું થોડુંક રહ્યું ને. શું કહો છો? ફરવાનું રહી ગયું થોડુંક આમ તો જીરો વેચવામાં. વેચવામાં રહી ગયું છે ગઈ સાલે. ગઈ સાલ મારે આમ તો બધું 8 વીઘાનું હતું. બરોબર. વાડી હતું. બરોબર. તે 60 મણ થયું ને એમાંથી 28 મણ નીકળ્યો, હવે 30-32 મણ રહી ગયા એમનું. હવે તો આમાં ખેડૂતને જે આમ કઈક ભાવ બાજુ કરે ભરવાની ગણતરી સાહેબ જોઈને તો એમ થાય કે અમારે 18-20 હજાર આવે ને તો પોવાય એમ. એટલે એ તો આવે નહીં એમનું ભાવ તો. ના 20,000 ના જ આવે ને. હા તો એટલે જ ગયો ને ફરવા ટૂંકમાં જે 48 મણ થયું ને વીઘે 8-10 મણ થયા, અમારે 3 મણ ને કોઈ 2 મણ ને કોઈ મણ ને કોઈ 5 મણ ને. એટલે એ ગણતરી તો ભાવ બહુ ઓછા થાય. તો હવે જી આપણા નસીબમાં હોય.